मंच पर विराजमान आज जिल्लाना प्रभारी मंत्री श्रीमान बाबूभाई, मंत्री श्री गणपत भाई, मंत्री बहन वसुबेन, मंत्री श्री गोविंद भाई, अहीना धारासभ्य भाई श्री मबूभा, धारासभ्य भाई श्री किरीट सिंह जी, धारासभ्य भाई श्री चिमन भाई, धारासभ्य भाई श्री मैकजी भाई, मंच पर विराजमान सौ वरिष्ठ महानुभावों અને વિશાળ સંખ્યામાં પધારેલા વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, આ જે વચ્ચેનો ભાગ છે એ તો કદાચ મને જોઈ શકતા હશે, પણ આ બે બાજુ જે છે કદાચ એ મને જોઈ નહીં શકતા હોય. હવે સંખ્યા ઘણી વધી ગઈ છે એટલે બહાર પણ ઘણા બધા લોકો છે, એટલે ઘણી બધી અગવડ તમને બધાને થઈ હશે. વન મહોત્સવના કાર્યક્રમ ગુજરાતમાં વર્ષોથી થાય છે. ગુજરાતે એની યાત્રા શરૂ કરી ત્યારથી થાય છે. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ આનો વિચાર આપ્યો હતો અને ત્યારથી જાહેર વન મહોત્સવની પરંપરા આપણા ગુજરાતમાં નિભાવવામાં આવે છે. પરંતુ ભૂતકાળમાં વન મહોત્સવ થતા માત્ર ને માત્ર ગાંધીનગરમાં, એમાં પણ ગાંધીનગરની સરકારી શાળાના બાળકો થોડા બેઠા હોય, સરકારી અધિકારીઓને કંપલસરી આપવું પડતું હોય અને ત્યાં આવીને એક ટોકન વિધિ થતી હતી, મુખ્યમંત્રીનો ફોટો પડી જાય અને વન મહોત્સવ થઈ જાય. વર્ષો સુધી આ પરંપરા હતી. આપણે નક્કી કર્યું કે વન મહોત્સવને ગાંધીનગરથી બહાર લઈ જવાય કે ના લઈ જવાય, અને જો ગાંધીનગરમાં જ લીલાછમ ઝાડ જોઈએ તો ગુજરાતમાં બીજે ન જોઈએ. શું પોલ્યુશન માત્ર ગાંધીનગરને જ અભડાવે, બીજે ન અભડાવે? અને તેથી મિત્રો આપણે વિચાર કર્યો કે અલગ અલગ જિલ્લાઓમાં આ વન મહોત્સવને લઈ જઈએ. મિત્રો કોઈ કલ્પના કરી શકે છે આ ગુજરાતની વાર તહેવારે ટીકા કરનારા લોકો, ગુજરાતને બદનામ કરનાર લોકો અહીં આવીને જરા નજર કરો કે વૃક્ષના પ્રેમ માટે પણ જનતા જનાર્દનમાં આટલો બધો ઉમળકો જોઈ શકાય છે. આ ઉમળકો નાનો સુનો નથી મિત્રો. ચૂંટણીની રેલીઓ હોય કે ગામમાં કઈ પાણીની ટાંકીનું ઉદ્ઘાટન હોય ને પબ્લિક આવે તો સમજ્યા. વૃક્ષ વાવવાના કાર્યક્રમમાં પણ ગુજરાતનો સામાન્ય માનવી જોડાય, એ ઘટના જ ગુજરાતની આવતીકાલની પર્યાવરણની ગેરંટી આપે છે. આ વિશાળ જનસાગર આ અહીંથી વૃક્ષ પ્રેમનો સંદેશ લઈને જાય. આપણા આખા પંથકની અંદર, જામનગર જિલ્લાની અંદર આ વૃક્ષ માટેની લાગણી જન્મે, એવા સંસ્કાર થાય, એનાથી મોટું લોક શિક્ષણ બીજું કોઈ ન હોઈ શકે. આપણે વન મહોત્સવ બહાર તો કર્યા, પણ એની સાથે સાથે આપણો પ્રયાસ એવો રહ્યો કે એક પંથ અનેક કાજ. એક જ કામ હોય પણ એના અનેક લાભ મળે.
આપણે ત્યાં આપણે ટુરિઝમને વિકસાવવા માંગીએ છીએ. ટુરિઝમ વિકસાવવું હોય તો ટુરિઝમની સાથે માળખાકીય સુવિધાઓ જોઈએ. ટુરિઝમને વિકસાવવું હોય તો યાત્રીઓ આવે તેમને બેસવાની જગ્યા હોય, સહેજ સમય વિતાવવો હોય તો સારી જગ્યા મળવી જોઈએ. અને તેથી આપણે વિચાર એવો કર્યો કે જે તીર્થ ક્ષેત્રો છે જ્યાં મોટી સંખ્યામાં યાત્રાઓ આવતા હોય એ યાત્રીઓ માટે પણ આ વન નિર્માણ એક આશીર્વાદ પુરવાર થાય. અને તેથી જુદા જુદા જિલ્લાઓની અંદર ભૂતકાળમાં આપણે અહીંયા સોમનાથમાં હરિહર વન બનાવ્યું હતું. આજે આ દ્વાદશ જ્યોતિર્લિંગની પવિત્ર ભૂમિ નાગેશ્વરની ધરતી પર જ્યોતિર્લિંગ નાગેશ વન એનું આજે આપણે લોકાર્પણ કર્યું છે. અને જોજો તમે નાગેશ્વરના દર્શને આવનાર વ્યક્તિ અડધો કલાક, 2 કલાક નાગેશ્વરમાં જરૂર જશે. દારૂકાની કથાને યાદ કરશે, નાગેશના નિર્માણને યાદ કરશે. એટલું જ નહીં, આપણો જામનગર જિલ્લો સામુદ્રિક સંપત્તિથી ભરેલો જિલ્લો છે. આ જળ સંપત્તિ તરફ પણ જોઈએ એટલું લોક શિક્ષણ નથી થયું. અહીંયા એક નાનકડું નાગેશ વનમાં એક નાનકડું આપણી જળ સંપદાનો અનુભવ કરાવે. કેવા પ્રકારની જળ સંપદાના આપણે માલિક છીએ એનું એને જ્ઞાન થાય. આવનાર વ્યક્તિને પોરો ખાવાનું મન થાય, સાથે સાથે શિક્ષણનો દરવાજો પણ ખુલે, શિક્ષણની ખડકી ખુલે, એવો પણ એક નમ્ર પ્રયાસ આ સમગ્ર યોજનામાં રહેલો છે. ભાઈઓ બહેનો, આજના નાગેશ વનના નિર્માણના કારણે ગુજરાતમાં પણ અનેક લોકો છે, દ્વારિકા આવતા હોય, સોમનાથ આવતા હોય, પોરબંદર આવતા હોય, પણ બહુ ઓછા લોકોના ધ્યાનમાં હોય છે કે આવડું મોટું શંકરાચાર્યજીને જે પીઠની સ્થાપનાઓ કરી એવી દ્વાદશ જ્યોતિર્લિંગ એ આજે તે પૈકીના 2 જ્યોતિર્લિંગ ગુજરાતમાં છે. સોમનાથ દાદાને સૌ ઓળખે, નાગેશ્વરમાં બહુ ઓછા લોકો આવે. આપણે આજે સંકલ્પ કરીએ કે આ પટ્ટા પર કોઈ પણ યાત્રી આવે એને નાગેશ્વરના દર્શન કરવા માટે આવવાની ઈચ્છા થાય. અને એકવાર મિત્રો યાત્રાધામનો વિકાસ થાય ને, યાત્રીઓ આવવાની સંખ્યા વધે, ટુરિસ્ટ આવતા થાય, આપોઆપ ગરીબ માણસને રોજી રોટી મળે. સામાન્ય માણસને રોજી રોટી મળે. ચા વેચવા વાળાને ચા વેચાય, રિક્ષા વાળાને રિક્ષામાં ભાડાવાળા માણસો મળી જાય, ફૂલ વેચવા વાળાને ફૂલ વેચાય, પ્રસાદ વેચવા વાળાનો પ્રસાદ વેચાય. ગરીબમાં ગરીબ માણસ ઓછામાં ઓછું મૂડી રોકાણ હોય તો પણ એને આવકનું સાધન ઊભું થઈ જાય. આપણે ઈચ્છીએ છીએ કે આપણા પટ્ટામાં પણ નાગેશ્વર ભગવાન એના ચરણોમાં જ્યારે બેઠા છે ત્યારે અહીંના ગરીબમાં ગરીબ માણસને પણ રોજી રોટી મળે, અહીંના ગરીબમાં ગરીબ માનવીને પણ એનો અવસર મળે. એ દિશામાં આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલું જ નહીં ભાઈઓ, આપણો એ પણ પ્રયાસ છે. ગુજરાતે હરિયાળી ક્રાંતિ કરવા માટેના અનેક પ્રયાસો કર્યા છે. એમાં સામાજિક વનીકરણ, આ સામાજિક વનીકરણની બાબતમાં ગુજરાત આજે દેશમાં મોખરે છે. ભૂતકાળની અંદર જેટલા વૃક્ષો હતા એની અંદર ગયા થોડાક જ વર્ષોમાં લગભગ જંગલો સિવાયના વૃક્ષો
જંગલની અંદર જે વૃક્ષો હોય એની ગણતરી નથી કરતો. સામાજિક વનીકરણની વાત કરું છું. જંગલ સિવાયના વૃક્ષો જે રસ્તાના કિનારે વાવ્યા હોય, ગામના પાદરે વાવ્યા હોય, સમાજે પોતે ચિંતા કરીને વાવ્યા હોય, એમાં 5 કરોડ કરતા વધારે વૃક્ષોનો વિસ્તાર વધ્યો છે અને એકંદરે લગભગ 20 થી 25% વૃક્ષોનો ઉમેરો થયો છે. આ નાની સેવા નથી મિત્રો. ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસ કરે છે એવું નહીં. ગુજરાત માત્ર કાળા ડિમાંગ મોટા મોટા રસ્તાઓ બનાવે એવું નહીં. ગુજરાત માત્ર ઊંચી ઇમારતો, કોન્ક્રીટના જંગલો પેદા કરે એવું નહીં. ગુજરાતે વિકાસની સાથે પર્યાવરણની રક્ષાને પણ પ્રાથમિકતા આપી છે. ગુજરાતે વન સંપદાની વિકાસ માટે પણ કોશિશ કરી છે. ગુજરાતે વૃક્ષોની ખેતી માટે પણ કોશિશ કરી છે. સમગ્ર દેશના લોકોને ગુજરાતનો સમુદ્ર કિનારો આજે ધમધમતો થયો છે. 1600 કિલોમીટરનો સમુદ્ર કિનારો કોઈ એક જમાનામાં આપણા માટે આફત જેવો લાગતો હતો. દરિયા કિનારા ગામો છોડીને રોજીરોટી કમાવા માટે બહાર જવું પડતું હતું. આજે આપણે આપણા દરિયા કિનારાને જાગતો કર્યો છે. દરિયા કિનારામાં બંદરોનો વિકાસ કર્યો છે. અનેક ચીજોના વિકાસને કારણે દરિયાઈ જળ સૃષ્ટિના રક્ષણ માટે, એના પર્યાવરણની રક્ષા માટેના ચર્ચાઓ ચાલતી હોય છે. મિત્રો, જેમ ગુજરાતની અંદર સામાજિક વનીકરણમાં આજે દેશમાં અગ્રીમ હરોળમાં આપણે છીએ, એ જ રીતે ચેરના વૃક્ષોના વાવેતરમાં, એના રક્ષણમાં, દરિયા કિનારાનું પર્યાવરણ બચાવવામાં પણ આજે આપણે હિન્દુસ્તાનમાં અગ્રીમ પંક્તિમાં ઉભા છીએ અને દેશના લોકો માટે એક મોડેલ રૂપ કાર્યવાહી કરીને બતાવી છે. એટલું જ નહીં મિત્રો, હમણાં આપણે એક નવો પ્રયોગ શરૂ કર્યો છે. દરિયા કિનારે વસતા ખાસ કરીને મારા માછીમાર પરિવારો, એમને 12 મહિનામાં 6 મહિના 8 મહિના જ દરિયાની અંદર ખેડવા જવાનું હોય. રોજીરોટીનું સાધન વર્ષે 4-5 મહિના ન ચાલતું હોય, તેની આજીવિકાનું શું? અને દરિયા કિનારે માછીમારી તો દરિયા કરનારો દરિયામાં જાય, પણ એમના કુટુંબીજનો પણ કોઈ પ્રવૃત્તિ કરવા માંગતા હોય તો શ્રી આપણે ગુજરાતના દરિયા કિનારા પર ગામો ગામ સખી મંડળોની રચના દીધી છે. અને આ સખી મંડળોને દરિયાની અંદર સીવીડની ખેતી કરવા માટે તેને પ્રોત્સાહિત કરી રહ્યા છે. એક પ્રકારની એવી લીલ છે જે દરિયાના ખારા પાણીમાં તૈયાર થાય છે. અને એક તરાપો તમે મૂકો, 45 દિવસમાં તમે પાક ઉતારી શકો અને 12 મહિના ઉતારી શકો. એક સખી મંડળ પાસે 45 તરાપા હોય તો 45 તરાપા તરતા મૂક્યા હોય તો રોજ એક તરાપામાંથી એમને આવક શરૂ થઈ જતી હોય છે. અને એ સીવીડ આજે દુનિયાભરમાં લોકોનું એના તરફ ધ્યાન ગયું છે. દવા બનાવવા માટેની એ ઉત્તમમાં ઉત્તમ ઔષધિ છે. સમુદ્રમાં પાકે છે, મહેનત વગર પાકે છે. વિટામિન B12 કોમ્પ્લેક્સ બનાવવા માટે આજે મોટા પાયા પર સીવીડનો ઉપયોગ થઈ રહ્યો છે. એટલું જ નહીં, કશું ન કરવું હોય, ખાલી તમે એને છૂંદી નાખીને એમાંથી રસ બનાવીને ખેતરમાં છાંટો ને તો પણ ઉત્તમમાં ઉત્તમ ઔષધ અને ખાતરનું સંયુક્ત કામ આ સીવીડ કરતું હોય છે. એક ઉત્તમ પ્રકારની ખેતી, એને કાચું પણ ખાતા હોય છે લોકો. મિત્રો, આ ગુજરાતના દરિયા કિનારા પર મોટા પાયા પર વિકસે, જેના કારણે પર્યાવરણની રક્ષા પણ થાય અને એમાંથી દરિયા કિનારે જીવતા માછીમાર પરિવારની આવકમાં પણ ઉમેરો થાય, એના માટેનો આપણે પ્રયત્ન કર્યો છે. ભાઈઓ, આપણે હમણાં તમે જોયું હશે કે ગુજરાતના ગામડામાં ઉત્તમ
વનીકરણની કામગીરી કરનાર સરપંચોને આપણે ઇનામ આપ્યા. બધા મળીને લગભગ 5 કરોડ રૂપિયાના ઇનામ આજે આપણે આ બધા ગામડાના બધા ભાઈઓને આપી રહ્યા છે. શેના માટે? એમણે ખરેખર ઉત્તમ કામગીરી કરી છે અને ઉત્તમ કામગીરી એને બિરદાવીને ઉત્તમ કામગીરીને વધારે વ્યાપ થાય. એક બેન મને હમણાં કહેતા હતા ઉપર જ્યારે ઇનામ લેવા આવ્યા ત્યારે, એ કે સાહેબ મારું ગામ ગાંધીનગરથી દૂર નથી, એકવાર અમારું જંગલ જોવા આવો. અમે ગામના પાદરે કેવું ઘટાટોપ વાડી ઊભી કરી છે, તમે જરૂર જોવા આવો. એટલા આત્મવિશ્વાસ અને ગૌરવથી કેટલું મોટું કામ કર્યું છે એનું ગૌરવ કરતા હતા સરપંચ બેન. આ વાતાવરણ આજે આપણે ગુજરાતમાં ઊભું કર્યું છે અને વાતાવરણને દ્વારા આપણે ગુજરાતને પર્યાવરણની દ્રષ્ટિથી સંરક્ષિત કરવા માંગીએ છીએ. ભાઈઓ બહેનો, જેમ મનુષ્ય એના શરીરમાં ફેફસા નબળા પડી જાય ને તો બાકી બધા ઓજારો કામ કરતા બંધ થઈ જાય. ધીરે 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 રામ બોલો ભાઈ રામ થઈ જાય. ફેફસા એનું કામ શરીરની અંદર ખૂબ મોટી પ્રાણ શક્તિ પૂરતું હોય છે. જેમ શરીરને ફેફસાની જરૂર હોય છે ને, એમાં ધરતી માતાને પણ ફેફસાની જરૂર હોય છે. આ ધરતી માતાને જીવાડવી હોય તો એને પણ ફેફસા જોઈએ, એને પણ શુદ્ધ પ્રાણવાયુ જોઈએ, એને પણ સમાજની સેવા કરવા માટેનું ઉત્તમ કામ એના દ્વારા થતું હોય છે. ભાઈઓ બહેનો, આ ધરતી માતાનો ફેફસું એટલે આપણી આ વનરાજી, આપણા બાગ બગીચા, આપણા ઘટાટો વૃક્ષો, એ ધરતી માતાનું ફેફસું છે. એ ધરતી માતાના ફેફસાને ઊની આંચ ના આવે, નહીં તો ધરતી માતાને આંચ આવશે અને માં રૂઠે તો શું દશા થાય એ આપણે ભૂકંપ આવ્યો ત્યારે જોયું હતું. કુદરત રૂઠે તો શું દશા થાય એ આપણે કેદારનાથમાં હમણાં જ જોયું. ભાઈ, કુદરત રૂઠે એ ક્યારે આપણને પાલવે નહીં. અને તેથી કુદરતમાં સંતુલન જળવાઈ રહે એ પણ એક સામાજિક જવાબદારી છે. એ સામાજિક જવાબદારી નિભાવવાનો કામ આપણે સહજ રીતે, સંતુલિત રીતે, સાથે મળીને આપણે કરતા રહીએ, એ દિશામાં આપણો પ્રયાસ છે. ભાઈઓ બહેનો, આપણા શાસ્ત્રોમાં પણ કોઈ પણ ભગવાન તમે જોઈ લો, કોઈ પણ ભગવાન, કેવી અદ્ભુત વ્યવસ્થા આપણા પૂર્વજોએ કરી છે આપણા શિક્ષણ માટે. કોઈ ભગવાન એવો નહીં હોય કે જેની સાથે કોઈ વૃક્ષનું નામ ન જોડાયેલું હોય. દરેક ભગવાન કોઈ ને કોઈ વૃક્ષ સાથે જોડાયેલા હોય. તમે શિવજીને યાદ કરો એટલે બીલીનું વૃક્ષ યાદ આવે ને આવે છે. દરેક ભગવાન સાથે કોઈ ને કોઈ વૃક્ષ જોડાયેલું છે. આપણે તારંગાજીની અંદર એક તીર્થંકર વન બનાવ્યું છે. જૈન પરંપરામાં જે 24 તીર્થંકર વન થઈ ગયા, ભગવાન થઈ ગયા, એ 24 તીર્થંકરોને કયા વૃક્ષ નીચે જ્ઞાન થયું હતું એ વૃક્ષનું નિર્માણ કરવાનું આપણે ભગીરથ કામ કર્યું છે. મિત્રો, એક ભગવાન એવો નહીં હોય કે જેની સાથે વૃક્ષ નહીં જોડાયું હોય. એક ભગવાન એવો નહીં હોય કે જેની જોડે પશુ કે પંખી જોડાયેલું ના હોય. તમે જુઓ, પ્રકૃતિનો કેવા ઉત્તમ પ્રતીકો છે. શિવજીને યાદ કરો એટલે તમને સાપ દેખાય, ગણેશજીને યાદ કરો તો ઉંદર દેખાય, માં અંબાને યાદ રાખો તો શેર દેખાય. આપ વિચાર કરો, કોઈ પરમાત્મા એવો છે કે જેના આખા તદ્દન નિકટ કોણ હોય તો એના નિકટ કોઈ ને કોઈ વૃક્ષો હોય, કોઈ ને કોઈ પશુ પંખી હોય, અને એમાંથી એક સંદેશો મળે છે કે આ બધાની જીવનમાં શું ઉપયોગીતા છે.
એના મહાત્મ્યનો સંદેશ મળે છે અને આપણા પૂર્વજોએ સહજ રીતે આપણને એનો સંદેશો આપ્યો છે અને એની રક્ષા કરીએ તો આપણી પણ રક્ષા થતી હોય છે. અને તેથી આજે ગુજરાતમાં જીવસૃષ્ટિની રખેવાળીમાં પણ આપણે ખૂબ મોટું નામ કર્યું છે. મિત્રો, આખા દુનિયામાં વાઇલ્ડ લાઈફ ખતમ થવાની વાતો આવે છે, વાઘ બચાવવા માટે અભિયાન કરવા પડે છે, પણ આપણા ગીરના જંગલોમાં કૂદકે ને ભૂસકે સિંહોની સંખ્યા વધતી જાય છે. છેલ્લી ગણતરી જ્યારે કરી હતી 411 સિંહોએ આપણે પહોંચ્યા હતા. મિત્રો, આપણે ત્યાં સંખ્યા વધી રહી છે. ગુડખર ગુજરાતનું અમૂલ્ય ઘરેણું છે. ગુડખરની અંદર પણ પહેલા માંડ મિત્રો સેંકડોની સંખ્યામાં આપણે ત્યાં ગુડખર હતા. આજે 4000 કરતા વધારે ગુડખરની સંખ્યાના સમાચાર મળે છે. મિત્રો, કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રાણી સૃષ્ટિ હોય, વન્ય સૃષ્ટિ હોય, જીવ સૃષ્ટિ હોય, એના જતન માટે એક રાજ્ય સરકાર તરીકે આપણે પ્રતિબદ્ધ છીએ, કટિબદ્ધ છીએ, પણ સાથે સાથે એને સમાજનો સ્વભાવ બનાવવા માંગીએ છીએ. પરિવારના અંદર જેમ ઘરમાં દીકરા દીકરીનું સ્થાન હોય એવી જ રીતે ઘરમાં વૃક્ષનું પણ સ્થાન હોવું જોઈએ. વૃક્ષ આપણા કુટુંબનો હિસ્સો હોવું જોઈએ. વૃક્ષ આપણા ગામનું ગૌરવ હોવું જોઈએ. વૃક્ષ આપણા ગામની અસ્મિતા હોવું જોઈએ. આપણે જ્યારે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરીએ છીએ ને તો ગામડે ગામડે જઈએ છીએ, અમે બધા મંત્રીઓ જઈએ, બધા જ જઈએ, તો હું ગામડામાં જઈને પૂછતો હોઉં છું કે ભાઈ તમારા ગામમાં સૌથી ઘરડું વૃક્ષ કયું? અહીં તમને બધાને પણ કહું છું, તમે આટલી બધી મોટી સંખ્યામાં આવ્યા છો ને, તમે ગામના લોકો એકવાર ભેગા થાઓ અને નક્કી કરો કે ભાઈ તમારા ગામમાં સૌથી ઘરડામાં ઘરડું વૃક્ષ કયું હશે? શોધી કાઢો, ચર્ચા કરો. કોઈ કોઈ કહે છે કે ના પેલું હશે, કોઈ કહે છે પેલું હશે, કોઈ કહે એમ કરતા કરતા નક્કી થયું કે આપણા ગામનું આ ફલાણું ઝાડ ઘરડામાં ઘરડું. અને એક વાર તમે ઘરડામાં ઘરડું ઝાડ શોધી કાઢો ને, અને પછી ગામના લોકો જઈને જરા પેલા ગામના વયોવૃદ્ધ તપોવૃદ્ધ વૃક્ષ જોડે વાત કરજો અને પૂછજો ભાઈ તે શું શું જોયું? તો એ વૃક્ષ તમને કહેશે કે તારા દાદાના દાદા પણ અહીં રમવા આવતા હતા. એ વૃક્ષ કહેશે કે તારા દાદીમાં પરણીને પહેલી વાર આવ્યા ત્યારે પહેલા મારા ઝાડ નીચે આવ્યા હતા. તમારા આખા ગામની કુટુંબોની વંશ વેલાની બધી વાતો પેલું વૃક્ષ તમારી જોડે કરશે. એ તમારા ગામના પ્રત્યેક કુટુંબનું સાક્ષી રૂપ ઊભું છે. એ વૃક્ષની ક્યારે પૂજા કરવાનું મન થયું? એનું જતન કરવાનું મન થયું? આપણી પેઢી સમજતી થાય ને લઈ જઈને બતાવ્યું કે જો ભાઈ આપણા ગામનું ગરડામાં ગરડું વૃક્ષ આ છે, આપણા કુટુંબના આ સૌથી વડીલા વૃક્ષ છે, આપણા દાદા છે. એક વાર સંસ્કાર કરીએ ને તો આપોઆપ એ નાનકડા ભૂલકાના મનમાં પણ વૃક્ષ માટેના પ્રેમ, એના જતન માટેની લાગણી થઈ ગઈ. જેટલી શ્રદ્ધા સાથે એને આપણે મંદિરમાં લઈ જતા હોઈએ એટલી જ શ્રદ્ધા સાથે ગામના વયોવૃદ્ધ વૃક્ષ નીચે પણ લઈ જવું જોઈએ, જેથી કરીને વૃક્ષના મહાત્મ્યને સમજતો થાય, વૃક્ષના જીવનની કથા કહેતો થાય. અને હું તો કહું દરેક શાળામાં પોતાના ગામના વૃક્ષની આત્મકથા કહેવાનો કાર્યક્રમ કરવો જોઈએ. દરેક ધોરણના બાળકોને કહેવું જોઈએ કે ભાઈ આપણા ગામના વૃક્ષની આત્મકથા કહે, એને શું શું જોયું, સારા નરસા કયા દિવસો જોયા, દુષ્કાળ આવ્યો ત્યારે એને કેવી લાગણી થઈ હતી, અતિશય વરસાદ પડ્યો ત્યારે એની લાગણી કેવી થઈ હતી, ઝાડ નીચે બસ ટકરાણી અને બે લોકો ગુજરી ગયા એ દિવસે એના મનમાં શું ભાવ થયો હતો. જરા વૃક્ષને પૂછી તો જો. મિત્રો, વૃક્ષ સાથેનો જીવંત નાતો જોડી શકાય, વૃક્ષ સાથે જીવી શકાય, વૃક્ષ સાથે જીવનમાં પ્રાણ તત્વ પ્રાપ્ત કરી શકાય. આ ભાવ સાથે, આ વૃક્ષની માયા સાથે આપણી માયાને પણ આપણે જોડવી જોઈએ. અને એ માયા જો બંધાય તો ક્યારેય વૃક્ષનું છેદન આપણને પાલવે નહીં. હું તો નાનામાં નાના ગરીબ પરિવારને પણ કહું છું કે આપના કુટુંબમાં
દીકરી જન્મે ને એની સાથે જ 5 વૃક્ષ વાવવા જોઈએ. ખુશાલીમાં દીકરી જન્મે એની ખુશાલીમાં 5 વૃક્ષ વાવવા જોઈએ. અને જેમ દીકરી મોટી થાય એમ પેલા વૃક્ષ પણ મોટા થાય. અને જ્યારે દીકરી પરણાવવાની ઉંમર થાય ત્યારે પેલા વૃક્ષ તમે વેચી દો તો તમને એમાંથી જે આવક થાય ને એ આવકમાં દીકરીના લગ્નનો બધો ખર્ચો નીકળી જાય. હસતા ખેલતા દીકરીના હાથ પીળા કરીને એને વધાવી શકો. આ વૃક્ષ તમારી દીકરીને પરણાવી આપે એટલું તમારા પરિવારનું એક વડીલ તરીકે કામ કરી શકતું હોય છે. અને ગૌરવ થાય. કોઈ મહેમાન આવે તો કહે અમારી આ દીકરી જન્મીને ત્યારે મેં આ 5 વૃક્ષ વાવ્યા હતા અને મારી દીકરી મોટી થઈ એ મારું વૃક્ષ પણ મોટું થયું છે. ભાઈઓ બહેનો, સહજ રીતે વૃક્ષની તરફ આપણો ભાવ કેમ બંધાય? આપણા ગુજરાતમાં આપણે થોડા સ્વર્ણિમ જયંતિ વખતે વાંચે ગુજરાત અભિયાન ચલાવ્યું હતું. લોકો વાંચતા હતા, પાઠ્યપુસ્તક સિવાયનું વાંચતા હતા, જ્ઞાનના ભંડાર પડ્યા છે એમાં જરા નજર કરતા હતા. અને વાંચે ગુજરાત આ સમગ્ર દેશમાં લોકો ચર્ચા કરતા હતા. લોકો વાંચે ગુજરાતનો અર્થ પૂછતા હતા. વાંચે કા મતલબ क्या होता है પૂછતા હતા આપણને. આખા દેશમાં એક નવી કલ્પના આવી હતી. ભાઈઓ બહેનો, જેમ વાંચે ગુજરાત એણે પોતાની આગવી આબરૂ ઊભી કરી છે એ જ રીતે વાવે ગુજરાત. ગુજરાત વૃક્ષ વાવે. આ વાવે ગુજરાતની વાત પણ સતત આપણા મન મંદિરમાં ગુંજતી રહે એના માટેનો આપણો અવિરત પ્રયાસ રહેવો જોઈએ. અને તો મને ખાતરી છે મિત્રો કે આપણે કે સાચ અર્થમાં ગુજરાતને જે હરિયાળું બનાવવું છે, ગુજરાતને પર્યાવરણ પ્રેમી બનાવવું છે, ગુજરાતને પર્યાવરણથી રક્ષિત બનાવવું છે, એ ઉત્તમ કામગીરી એક સમાજ તરીકે આપણે નિભાવી શકીએ. આટલી મોટી સંખ્યામાં આપ આવ્યા છો ત્યારે, અને થોડા દિવસ પછી શ્રાવણ મહિનાની શરૂઆત થશે ત્યારે આ નાગેશ્વર દાદા આપ સૌનું કલ્યાણ કરે. આપણું ગુજરાતનું ગામડું, આપણી ખેતી, આપણો ખેડૂત સુખી થાય, સમૃદ્ધ થાય એ દાદા નાગેશ્વરને પ્રાર્થના કરીએ. અને દરિયા કિનારો હોય તો પણ ઉત્તમ ખેતીનું વાતાવરણ બને, ઉત્તમ વૃક્ષોની વાવણીનું વાતાવરણ બને એના માટે પ્રયત્ન કરીએ. એ જ પ્રાર્થના સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.